સ્થાનિક સ્વરાજની જ્યાં વાત આવે છે, ધારો કે અમદાવાદ કોર્પોરેશનની વાત કરું તો અમદાવાદની પ્રજા જે જનતા છે, જેણે 2002 પછી જેનો જન્મ થયો છે, એના મનમાં તો એવું જ છે કે આ સાબરમતીનો રિવરફ્રન્ટ છે એ તો વર્ષોથી હશે. એ નવી જનરેશનને ખબર નથી કે અહીંયા આગળ સર્કસ રમાતું હતું, કે અહીંયા આગળ લોકો ક્રિકેટ રમતા હતા, એને ખબર નથી બેન. મારા ફાધર મને સર્કસ જોવા લઈ જતા હતા, એ મને યાદ છે. બરોબર છે. હવે તમે એ પરિકલ્પના કરો. હવે આજની જનરેશનમાં ધારો કે મારો કે તમારો દીકરો જન્મ્યો છે, તેને ખબર નથી કે ત્યાં સર્કસ થતું હતું. હવે ધારો કે ગિફ્ટ સિટીની વાત કરીએ તો જેને ગાંધીનગર જોયેલું છે વર્ષો પહેલા, તો આ ગિફ્ટ સિટી કે નદીની કોતરો છે, તો કદાચ રાત્રે કોકને લાઈને ગિફ્ટ સિટીમાં જે મૂકી દઈએ તો એને પરિકલ્પના ના આવે કે હું ગુજરાતના કોઈ સિટીમાં છું. એટલે આ બધી પરિકલ્પનાઓ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દિવસે જોયેલા સપના, એ ઓલવેઝ વાતમાં કહેતા હોય છે, સપના ઊંઘમાં નહીં, એ જાગતા જોવાના, જે સપનાને પૂરા કરી શકે. ને જે ખાતમુહૂર્તો એ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયા છે, એના લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પછી કોર્પોરેશન લેવલે હોય, તાલુકા લેવલે કે જિલ્લા કક્ષાએ, એ અમારા જે ચૂંટાયેલા સભ્યો કરી રહ્યા છે. એટલે અમારી પાસે વિકાસના મુદ્દા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. માત્ર વિકાસનો મંત્ર એ અમારી જીતનો મંત્ર છે.